હજી વિનુભાઈ સિંઘાડાની પ્રતિમા મૂકવાની વાત કરી ત્યાં આ લોકો આટલા હાલી ગયા તો જ્યારે મૂકશું ત્યારે શું થશે? જ્યારે સમાજને જરૂર હોય કે ભાઈ રીબડા ઈ બે જણા બાંધતા હોય તો હજારો પોલીસના ધાડા પોલીસ શું તમારા બેયના બાપુજીની જાગીર છે કે તમે હજારો પોલીસ વાળાને 15 થી રોકી લ્યો છો? નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો કે આજે ગોંડલની હાલત શું છે। ગણેશ ગોંડલના વિરુદ્ધમાં આજે અલ્પેશ કથિરિયા અને જગીસા પટેલ ગોંડલની અંદર આવ્યા હતા અને એમની જે ગણેશના સમર્થકોએ હાલત કરી છે એ જોઈને તમે પણ ચોંકી જશો। હા મિત્રો, તેમની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા તેમજ તેમના વિરુદ્ધમાં કાળા વાવટા ફેલાવવામાં આવ્યા। તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે ગણેશના સમર્થકોએ જગીસા પટેલ અને અલ્પેશ કથિરિયાની કેવી હાલત કરી છે। તમારા મતે આમ કરવું જોઈએ કે નહીં? તમને શું લાગે છે? કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હવે વિડીયો જુઓ, વિડીયોને બને એટલો શેર કરજો। કે એની અહીંયા કામ જ કરે છે, અહીંયા કામ જ ગુંડાગર્દીનું કરે છે, તો એને ભાડુતી માણસો શું કરશે? આ ધંધો કરશે। તો જલ્પેશભાઈ ગણેશભાઈ આવ્યું કે માનું દૂધ પીધું હોય તો ગોંડલ આવી જાય, આજ ગોંડલ આવ્યા છો, શું કે માનવ દૂધની સાબિતી આપી અને જ્યારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે, સ્વાભિમાનની ઉપર આંગળી ઉઠશે। જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી, અહીંયા બધા આવી શકે, શું કામ વિરોધ કરવો જોઈએ? કાંઈક તો આ લોકોને ડર છે। અમે તો હજી વિનુભાઈ સિંઘાડાની પ્રતિમા મૂકવાની વાત કરી ત્યાં આ લોકો આટલા હાલી ગયા તો જ્યારે મૂકશું ત્યારે શું થશે? જ્યારે સમાજને જરૂર હોય ત્યારે મૂવીઓ ઊભું જોઈએ અને તો જે સાચા અર્થમાં મૂવીઓ કહેવાય। જી ગણેશ જાડેજા દ્વારા કરવામાં આવી છે અને ખાસ સમર્થકોને અપીલ કરવામાં આવી છે। વ્યવસ્થા હાથમાં નથી લેવાનો, પૂરે પોલીસને પૂરો સહકાર આપવાનો છે તમને બધાને। મારા ગળાના સોગંદ અહીંયા બધા શાંતિથી બેસી જાવ।